નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગણદેવા ગામમાં 11 આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મને કરેલો અંગીકાર। ગામમાં ખ્રિસ્તી ધર્મના લોકોના પ્રવેશ ઉપર લગાવેલો પ્રતિબંધ। વિજલપોર નગરપાલિકાનું 2019-20નું 96 કરોડનું વિકાસલક્ષી બજેટ થયેલું મંજૂર। અસંતુષ્ટ જૂથે શાસકોની નીતિઓમાં પુરાવેલો સૂર। વેડછા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુદ્ધ થયેલી છેડતીની ફરિયાદ। ભ્રષ્ટાચારના આરોપો સાથે ગ્રામજનોએ આપેલું આવેદનપત્ર। નવસારીમાં યોજાયેલી 11મી બોડી બિલ્ડિંગ સ્પર્ધા। ટ્રોફી એનાયત કરી યુવાનોને પ્રોત્સાહિત કરાયા। ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં 11 જેટલા આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લેતા ખ્રિસ્તી મિશનરીઓની વટાણ પ્રવૃત્તિ અટકાવવા હળપતિ સમાજ દ્વારા ખ્રિસ્તી ધર્મના લોકો ઉપર પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પોલીસ દોડતી થઈ હતી। આદિવાસી હળપતિ સમાજના લોકો ખ્રિસ્તી ધર્મના અંગીકારને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં સમાવિષ્ટ ગણદેવા ગામમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આદિવાસી હળપતિ સમાજના લોકોને વટાણ પ્રવૃત્તિ થકી ખ્રિસ્તી બનાવી દેતા ગામમાં આદિવાસી સમાજ બે ભાગમાં વહેંચાયો છે। ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા લોકો અને હિન્દુ આદિવાસીઓ ધર્મને લઈને વાતાવરણ તંગ થયું હતું। ગણદેવા ગામના હરિપુરા ફળિયામાં 11 જેટલા આદિવાસી હળપતિ પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો છે। આ લોકો પોતાના આદિવાસી હળપતિ સમાજથી પણ અળગો થયો છે। ધાર્મિક અને સામાજિક રીત રિવાજો પણ બદલી નાખ્યા છે। ગામમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થઈ રહેલી વટાણ પ્રવૃત્તિઓને ડામવા માટે ગામના જ આદિવાસી હળપતિ સમાજના હિન્દુવાદીઓએ ગામના ફળિયામાં ખ્રિસ્તી મિશનરીઓને ગામમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકતા બેનરો અને બોર્ડ લગાવી દીધા છે। વટાણ પ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી ધર્મના લોકોને આ ગામમાં પ્રવેશવું નહીં એવા લખાણવાળા બોર્ડથી ગામમાં તંગદિલી વ્યાપી ગઈ છે અને પોલીસ પણ દોડતી થઈ છે। ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લેનાર પરિવારોના ઘરમાં દેવી દેવતાની મૂર્તિઓ અને તસવીરને સ્થાને પ્રભુ ઈસુની તસવીરે લીધી છે। પરિવારના ઘર ઉપર ક્રોસના નિશાનો પણ લગાવ્યા છે। આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી પોતાના દુઃખ દર્દ દૂર થયા હોવાની વાત જણાવી હતી। પોતાના કુટુંબમાં આવેલી બીમારીઓ દૂર થઈ ગઈ હોવાની અને ઈસુની પ્રાર્થનાથી તમામ દુઃખો દૂર થયા હોવાની વાતો જણાવી હતી। અમારી જ્યારે જીવન અંદર મુશ્કેલી આવી, દુઃખ આવ્યું ત્યારે અમે બધે જ રખડી વળ્યા પર અમારી પાસે જ્યારે આ દુઃખ આવ્યું ને અમારી પાસે અમે પૈસા નહીં મળે, અમારી પાસે દવાખાના માટે જવા માટે કોઈ પણ એવો રસ્તો નહીં મળ્યો ત્યારે અમને આ વાત જાણવાની મળી કે તમે આની અંદર તમે જાઓ તો તમને કંઈક સહાયતા થાય, તમને આશ્વાસન મળે, તમને દિલાસો મળે, તમને શાંતિ મળે। અમે ગયા તો ખરેખર અમારા જીવન અંદર એક શાંતિ આનંદ આ પરમેશ્વર અમને આપ્યો। તે પ્રમાણે ચાલતા તે સમયની અંદર અમે ચાલતા હતા પર તેમાં અમને કોઈ પણ એવી શાંતિ કે એવો અમને દિલાસો નહીં મળેલો અને આની અંદર અમે આવવાથી અમને અમારા જીવન અંદર શાંતિ મળી। આજે અમે રહેતા છે, મેં વ્યસનની અંદર તો વ્યસન બી મારું છૂટી ગયું અને પ્રભુની અંદર આજે અમે સારી રીતના અમે ઈસુની અંદર સારી રીતના અમે રહેતા છે। અમારા પતિને બીમારી આવી, અમે ડૉક્ટર ત્યાં ગયા, અમારા નાના છોકરા હતા એટલે અમારે પૈસાનું બહુ પ્રોબ્લેમ ઉઠી, અમને મળતા નહીં ઉઠા એટલા બધા પૈસા। તો અમે સાથે હોસ્પિટલના અંદર ગયા તો 10,000 રૂપિયા કીધા ઓપરેશનના। તો અમે આ પ્રભુમાં ગયા તો અમારે મારા પ્રભુએ અમને મારા પતિને સાથે સજા પાણી મળ્યું ને મારો પતિ સારો થઈ જ જવામાં એટલે આ ધર્મ અમે પાળીએ। મારી પૂરી બીમાર થઈ ગયેલી હતી, વરસદારની બીમારી એને ઉઠી તો અમે 4 દિવસે અમે ભગતને ત્યાં જઈ વળ્યા, 4 દિવસે ડાક્ટર ત્યાં જઈ વળ્યા। ડાક્ટરે અમને ના પાડી દીધી, અમે પૈસાથી લુખા થઈ જ ગયા। પછી અમને વાત જાણવાની મળી કે જાણે આમાં પ્રાર્થના કરાવે ઈસુમાં તો સારા થાય। તો અમે એક દિવસ અમારા સેવકને બોલાવ્યો ને આ છોકરીને અમે પ્રાર્થના કરાવી તો પોરી સાથે તે જ રાતે એને પોરીને શાંતિ મળી એટલે અમે આ પ્રભુમાં જઈએ।
ઘેરે તો જો અમે બીમાર પડીએ તો બોલાવીએ તો અમે ચર્ચમાં જ જઈએ. તમામ આદિવાસી પરિવારો અંધશ્રદ્ધા અને વહેમમાં રાખતા હોવાની વાત સ્થાનિક આગેવાનોએ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ભોળા આદિવાસીઓને ખ્રિસ્તી મિશનરીઓના વચેટિયાઓએ લોભ લાલચ અને વહેમ અંધશ્રદ્ધામાં રચાવી તેમને પ્રલોભનો આપી વટાણ પ્રવૃત્તિઓ ગામમાં ચલાવી રહ્યા છે. ગામમાં જે બેનરો અને બોર્ડ લગાવ્યા છે તે મિશનરીઓની ધર્મ પરિવર્તનની ગેરબંધારણીય પ્રવૃત્તિને ડામવા માટે લગાવવામાં આવ્યો છે. અમારા બોર્ડ લગાવવાનું કારણ એક જ કે અમે પહેલાં મીટિંગ કરી અમે અમારા સમાજની હળપતિ ફળિયામાં ને બધાને ભેગા કર્યા. એ લોકોને કીધું કે તમે આ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો એ ખોટું છે ને તમે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો એ ખોટું છે અને તમે આપણા સમાજમાં રહો, આપણા સમાજ સાથે ચાલો ને આપણે સમાજની રીત રિવાજ પ્રમાણે ચાલો. એ લોકો સમાજ સાથે રહેવાની ના પાડે ને એ લોકો ખ્રિસ્તીવાળા એ લોકોને ત્યાં લગ્ન કરે તો અમને બોલાવે કે તમારે જમવાનું ને એ લોકો આપણી ઘરે આપણે હિન્દી વિધિ કરીએ, દીવા ડિવેટ કરીએ એટલે આપણી ઘરે એ લોકો જમે નહીં ને પછી એ લોકો શું કે માંદા ટાટા પડે તો એ લોકોને કંઈ બહારની વ્યક્તિ આવે કે પ્રલોભન આપે, લાંચ લૂંટવાટ આપે કે એ લોકોને આમ કરે કે તમે હારા થઈ જાય તેવું કરે ને એ લોકોને પ્રલોભન આપીને લલચાવે બહારના માણસો. ને અમે એમ કહે કે ભાઈ દવાખાને જવું જ પડે ને દવાખાને જવા ના પડે ને પ્રાર્થના કરી કરીને 4 થી 5 આવા 12 કુટુંબ છે તેમાંના 4 થી 5 જણા મરી ગયા અમારે ત્યાં મલ્લામાં. આદિવાસી સમાજના હિન્દુવાદીઓનું કહેવું છે કે મિશનરીઓ હિન્દુ દેવી દેવતાઓની તસવીરો હટાવડાવી તેના ઉપર અશોભનીય વર્તન કરે છે અને દેવી દેવતાઓને તેઓ અશુભ મનાવી આદિવાસીઓના માનસ પટલ ઉપર હિન્દુ ધર્મ વિશે ભ્રમ ભ્રમણાઓ ફેલાવી વટાણ પ્રવૃત્તિ કરે છે. અમને મલ્લાવાળાને એમ કહેવા માંગે કે મલ્લાની અમને જરૂર નથી, અમારા પાસે તો બહુ માણસ છે. એ અભિમાનમાં અમારે આ પોસ્ટર લગાવવા પડ્યું કે બહારના વ્યક્તિને અટકાવવા પડ્યું અમારે કે બહારના ક્રિશ્ચન લોકો અમારા મલ્લામાં પ્રવેશ કરવો નહીં ને કોઈ બી એને સહાયતા કરવા આવે એને અમે સહાયતા કરવા દેતા નથી. કારણ કે આ વસ્તુ બહારના વ્યક્તિ આવીને કરે તો પછી મલ્લો શું કારણ બનાવ્યો? મલ્લાવાળાએ જ બરે એકતાથીને કામ કરવાનું છે. આ મરણનું છે, લગ્નનું છે, એ વસ્તુ આપણે કરવાનું છે, બહારના વ્યક્તિને જોવે. ભલે અમે તમારા ધર્મ સાથે પહેલેથી વિરોધ નહીં હતા પણ તમે અમારી સાથે આ રીતના કરવા માંડ્યું કે પછી અમારા દેવી દેવતા લોકોને તમે આ રીતના કે એ તો શૈતાન છે, પછી એ તો બધું આપણું નુકસાન કરે છે, એ લોકોના લીધે આપણે બીમાર થઈ ગયા છે એવું એ લોકો માને દેવી દેવતા લોકોને. અને દેવી દેવતા લોકોના ફોટા એ લોકો નહેરમાં નાખી દીધા તો બી અમે કંઈ બોલ્યા નથી. પણ તે છતાં બી એમ કે અમે એ લોકોને અમારા સમાજમાં જોડી દઈએ એ માટે આ પ્રયત્ન અમે કરી રહ્યા છે કે એ લોકો આવે અને અમારો સમાજ એક રહે. કારણ કે હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા અને બહારનો દેશ આ ખ્રિસ્તી ધર્મ એ આપણા હિન્દુ સમાજમાં ચાલવાનો નથી. હળપતિ સમાજના આગેવાનોએ ગણદેવા ગામમાં વટાણ પ્રવૃત્તિથી ગેરકાયદેસર રીતે આદિવાસી હળપતિઓને ખોટા પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવ્યું છે. તેને સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સમાજમાં જનજાગૃતિ થકી ફરીથી આ પરિવારો તેમના મૂળ ધર્મમાં પ્રવેશે એવા પ્રયત્નો કરવામાં આવશે. હાલમાં આમ ગણદેવા ગામનો પ્રશ્ન છે પણ ક્રિશ્ચન ધર્મની અંદર હળપતિ સમાજના લોકો જે જોડાયા છે તેના કરતાં પર સમાજના પણ ઘણા છે. એ દેવળ છે ગણદેવા તાલુકા ગણદેવા ગામમાં જ દેવળ છે અને ગણદેવા ગામમાંથી જ જે હળપતિ સમાજે આજે લગભગ અત્યારે 2 વર્ષથી આમાં પરિવર્તન કર્યો છે. પણ એની અંદર થોડીક નબળાઈ જે હળપતિ સમાજના જે આગેવાનો છે એની પણ છે. હળપતિ સમાજના આગેવાનોએ આ એક જૂથ થઈને કાયમ એના જે સમાજની માહિતી આપતા હોય, દેવી દેવતાની માહિતી આપતા હોય તો આની અંદર જોડાવાના કંઈ પ્રશ્નો જ રહેતો નથી. પણ સમાજના જેટલા પણ જિલ્લામાં આગેવાનો છે તે આની પાછળ કોઈ માહિતી આપતા નથી. ના કારણે લોકો ક્રિશ્ચન ધર્મમાં જોડાય છે. એટલે ખરેખર સમાજની હું પણ એક આગેવાન છું. આગેવાન તરીકે અમે તો અમારા પ્રયત્નો કર્યા જ છે. અત્યારે જે ઘરે ઘર જે બોર્ડ માર્યા છે એ નવસારી જિલ્લા હળપતિ સમાજના નામે માર્યા છે ને એના થકી જ આજે વધારે પડતું પ્રચારથી ટીવીઓમાં જે આવે છે તે આ મંડળ થકી એક આવવાના પ્રયત્ન થયા છે. અને બધાએ આમાં સમાજ એકથી લાગી પડશે તો કાલે ક્રિશ્ચનમાં લોકો જોડાતા બંધ થશે એવું અમારું માનવું છે. ગણદેવા ગામે જે અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલી થઈ છે મને એક હળપતિ સમાજના આગેવાન તરીકે દુઃખ થાય છે કે અત્યાર સુધી ભલે અમારો હળપતિ સમાજ ગરીબ હોવા છતાં પણ આ પહેલીવાર એવું બન્યું છે કે હળપતિ સમાજના લોકો
ક્રિશ્ચન તરફ વળ્યા. એનું કારણ છે કે આ ક્રિશ્ચિયન લોકો જે પ્રવૃત્તિ ચલાવે છે એ એમ કે ભાઈ અમે તમને મદદ કરીશું, અને કોઈ પ્રલોભન એવા ખોટા જે આપેલા છે એના કારણે આ બનાવ બનેલો છે. એને અમે અત્યારે સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. અને આ ગામની અંદર જે બનાવ બન્યો છે, આ જિલ્લાની અંદર જે આગેવાનો છે એમની જોડે પણ અમે સાથે બેસીને ફરી આ સમાજના જે લોકો અંધશ્રદ્ધામાં જે ભોળવાયા છે એને ફરી પાછા હિન્દુ ધર્મની અંદર, ખાસ કરીને અમારા હળપતિ સમાજમાં ફરી પાછા એ લોકો આવે એવા પ્રયાસ અમે લોકો આગળ કરીશું. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જિલ્લામાં ચાલી રહેલી વટાણ પ્રવૃત્તિઓને ડામવા માટે આવનારા દિવસોમાં હળપતિ સમાજ ઉગ્ર આંદોલન કરી તેને ડામી દેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. વિજલપોર નગરપાલિકાનું 96 કરોડનું વિકાસલક્ષી બજેટ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર થયું હતું. સભામાં અસંતુષ્ટ જૂથ કે વિપક્ષનો એક સભ્ય બજેટ ઉપર ચર્ચા કરી ન હતી. વિજલપોર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ જગદીશ મોદીના અધ્યક્ષ સ્થાને મળી હતી. સામાન્ય સભામાં 2019-20નું 96 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ થયું હતું. આ બજેટ ઉપર વિપક્ષ કે અસંતુષ્ટ જૂથના કોઈપણ સભ્યએ ચર્ચા કે વિરોધ કર્યો ન હતો. સભામાં જે વિરોધ કરે તેને પ્રમુખ દ્વારા બેસાડી દેવામાં આવ્યા હતા, જેને લઈને વિરોધ પક્ષમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. અસંતુષ્ટ જૂથના એક પણ સભ્યએ આ બજેટ ઉપર ચર્ચા ન કરી તેનો વિરોધ પણ કર્યો ન હતો અને શાસક પક્ષના સૂરમાં સૂર પુરાવી બજેટને મંજૂરી આપી હતી. બજેટમાં બાંધકામ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, આરોગ્ય, લાઇટ, ફાયર અને ગાર્ડનના કામોનો સમાવેશ થાય છે. વિપક્ષના સભ્ય ગંગાધર શુક્લે પ્રમુખની તાનાશાહી સામે વિરોધ કરી સભામાં બોલનાર સભ્યને બહાર કાઢી નાખવામાં આવે છે એવા આક્ષેપો કર્યા હતા. प्रमुख जी तो तानाशाही की वजह से भारतीय जनता पार्टी का जो तानाशाही है वो तानाशाही का प्रयोग करके बजट के अंदर और त्रैमासिक सभा और वार्षिक बजट को इन्होंने पूरी तरह से प्रसारित किया. और ये पूरा पोलम पोल जो वार्षिक सभा के अंदर ये वार्षिक बजट पोलम पोल करके आया है, इसमें किसी प्रकार की योजनाएं और कहां पर ये काम करेंगे और क्या करेंगे और कितना खर्च करेंगे इनको खुद को पता नहीं है. लेकिन तानाशाही की ताकत इन्होंने आज यूज़ किया है, प्रयोग किया है. ये साबित कर दिया है कि बजट भारतीय जनता पार्टी के शासनकाल में ये प्रमुख तानाशाही और गुंडागर्दी और दबंगई के साथ पास करते हैं, ये पूरी तरह से आज साबित हो गया. अगर आप अपनी आवाज़ करते हैं, विरोध करते हैं और कोई जानकारी लेना चाहते हैं तो आपको सभा स्थल से बाहर कर दिया जाएगा. इन्होंने ये साबित कर दिया पूरी तरह से, जो आवाज़ उठाएगा उसको चीफ साहब बाहर कर दो. मिस्टर गोहिल चीफ ऑफिसर कमिंग फ्रॉम विजलपुर नगर पालिका, नवसारी नगर पालिका से, उन्होंने आए थे, उन्होंने आदेशित किया कि आप अगर ये ज़्यादा बोलते हैं तो इनको बाहर कर दिया जाए. तो अंदाजित बजट के अंदर, वार्षिक बजट के अंदर विकास के कामों में अगर कोई कारपोरेटर बोलता है और कोई सभा के अंदर अपनी आवाज़ उठाता है तो उसको बाहर निकाल दिया जाएगा. ये पूरी तरह से तानाशाही, गुंडागर्दी और पूरी तरह से दबंगई का बजट है. આજની સામાન્ય સભામાં બજેટ જે લાવેલા હતા, જેમાં વિજલપુર શહેર માટે જુદા જુદા ઘણા કામો વિજલપુરના વિકાસમાં કરવાના છે, ત્યારે આજે જનરલ બોર્ડમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને લગભગ 1 થી 39 કામો મંજૂર કરવામાં આવ્યા છે. અને જે આટલા સમયથી જે વાતો ચાલતી હતી કે વિજલપુરમાં 2 ભાગલા પડી ગયા છે, પરંતુ આજે વિપક્ષે પણ સાથ આપી અને બજેટમાં સહકાર આપ્યો છે અને સર્વાનુમતે બજેટને મંજૂર કરવામાં આવ્યું છે. અને જેમાં બજેટમાં વિવિધ પ્રકલ્પો દ્વારા, જેમ કે બાંધકામ માટે લગભગ 96 કરોડ રૂપિયાની માતબર રકમ વિજલપુર શહેરના વિકાસ માટે ખર્ચવાના છે, જેમાં વોટર વર્ક્સમાં પણ લગભગ 6 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આરોગ્ય માટે પણ 18 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. ડ્રેનેજ છે, સ્ટ્રીટ લાઇટ છે, એમ કુલે મળીને વિજલપુર નગરપાલિકામાં 14 કરોડ રૂપિયાની સિલકવાળું 187 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જે વિજલપુર શહેરના વિકાસ માટે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. જલાલપોર તાલુકાના વેડછા ગામના ઉપસરપંચ વિરુદ્ધ ગ્રામજનોએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેને હોદ્દા ઉપરથી દૂર કરવાની માંગણી પણ કરવામાં આવી હતી.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેડછા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભીખુભાઈ હસમુખભાઈ હળપતિ વિરુદ્ધ ગામના લોકોએ બંધ પોકાર્યો છે. વેડછા ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેનના પતિ ભીખુભાઈ જ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પણ છે. એક જ પરિવારમાંથી 2 હોદ્દાઓ હોવાથી ઉપસરપંચ ગામમાં જો હુકમી ચલાવી ગ્રામ પંચાયતનો વહીવટ પણ તુમાકી સરમુખત્યાર શાહીથી ચલાવે છે. પત્ની ગીતાબેન સરપંચના સ્થાને ઉપસરપંચ જ સગળો વહીવટ કરે છે. ગામની મહિલાઓ સાથે ઉદ્ધતાઈથી વર્તન કરી મહિલાઓની છેડતી પણ કરતો હોવાની ફરિયાદ ઉપસરપંચ વિરુદ્ધ થઈ છે. ગામની મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ છે. ગામમાં ચાલતી સરકારની મનરેગા યોજના હળપતિ આવાસ યોજનામાં ભારે ગેરવહીવટ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાતો ગામના લોકોએ કરી છે. ગ્રામજનોએ સમગ્ર મામલાની ઊંડી તપાસ થાય એવી માંગણી કરી છે. મારી વાઈફ સાથે ફરિયાદ આપી હતી મેં એમના અસલી હરકતોના વિષયમાં, તો પોલીસવાળાએ પહેલાં કેસ લેવા ના પાડી હતી ને પછી સામેથી મને કેસ કરી બોલાવ્યો હતો કે તમારો કેસ લેવામાં આવશે. અને પછી કેસ લીધા પછી બીજે જ દિવસે અરજીથી રવિવારને દિવસે એ છૂટી જાય છે ને પછી પોલીસ કહે છે કે એ છૂટી ગયો અરજી પર અને એનું કંઈ થતું નથી. તો અમે કલેક્ટર સાહેબને આનું આવેદનપત્ર આપ્યું છે, તો અમને કંઈ સારો જવાબ મળે એવી આશા રાખીએ અમે. અમારી બાબત એ છે કે આ ઉપસરપંચ ગામની ઘણી મહિલાઓ સાથે આવું બ્લેકમેલ કરીને અશ્લીલ હરકતો કરે છે. તો કોઈ સારી પાત્ર સારી વ્યક્તિ અમને ગામમાં એવી મળે કે અમારે એમને કેવી જેમ કે સારા ઉપસરપંચ મળી જાય એ બાબતે અમે આ આવેદનપત્ર આપીએ છીએ. અમારી ગામની સમસ્યાઓમાં અમારા ઉપસરપંચ શ્રી ભીખુભાઈ હસમુખભાઈ હળપતિ એ જે અશ્લીલ કાર્યો કરી જે ગામને બાનમાં લીધું છે તેના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન અમારા ઉમેશભાઈ હળપતિએ આપ્યું. એમની સાથે અમે ગામ સૂર પુરાવીએ છીએ અને અમારા ગામમાં થયેલ ભ્રષ્ટાચારો જેવા કે રસ્તા, પાણી, બ્લોક પેવિંગ, તળાવ ખોદાણ આ બધીની અંદર જે બી કંઈ અમે લોકો હિસાબ કિતાબ માગીએ છીએ તો એ નન્નો ભણી અમારા લોકોને કોઈ ન્યાય મળતા નથી. તો સાહેબશ્રીને અમારી નમ્ર અરજ છે કે આપ આ વેડછા ગામના સમગ્ર હિસાબ કિતાબની તપાસ કરી આગળની કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ. અમારા ગામની અંદર એમના 5 વર્ષની અંદર થયેલ આવાસો એની અંદર જે નવા આવાસો આવેલા હતા એમણે રિપેરિંગ કરીને લોકોને બનાવટ કર્યો છે એનો બી અમારે એ મુદ્દો છે. અમારા ગામની અંદર તળાવનું ખોદાણ થાય છે એની અંદર એમણે કેટલા પૈસા લીધા, કેવી રીતે કારભાર કર્યો એનો આજે અમારી પાસે કોઈ ઉલ્લેખ નથી એમણે કર્યો. તો એમણે જે બી કંઈક કરે છે પંચાયતની અંદર તે એમના મનસ્વીપણે કરે છે. કારોબારી સમિતિઓની કોઈ મંજૂરી લીધેલ નથી. અત્યારે અમારા ગામની અંદર હાટ ભરાય છે તો એમણે કોઈ બી કારોબારીને સભ્યોને જણાવ્યું પણ નથી કે હું આ ગામની અંદર તળાવની અંદર હાટવાળાને તળાવ આપું છું. આ બધી એમની કરતૂતોથી આ વેડછા ગામની પ્રજા પરેશાન છે. નવસારી નગરપાલિકા અને નવસારી ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની 11મી બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મિસ્ટર નવસારીનો ખિતાબ ક્રિશ સરૈયાને આપી નવાજાયા હતા. નવસારી નગરપાલિકા અને નવસારી ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 11મી બોડી બિલ્ડિંગ સ્પર્ધા નવસારીના લુન્સીકુઈ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય રમતગમત સંકુલના પટાંગણમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી 60 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કસરત અને અખાડામાં જઈ પોતાના શરીરનો સૌષ્ઠવ બનાવે છે એવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલ સ્પર્ધામાં જુદી જુદી વય જૂથના અને વજન જૂથના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. યુવાનોએ શરીર સૌષ્ઠવના અલગ અલગ પ્રકારના આકારો આપી શરીર સૌષ્ઠવનું પ્રદર્શન કર્યું હતું. જુદા જુદા વજન જૂથમાં શરીર સૌષ્ઠવ માટે તીવ્ર સ્પર્ધાઓ ચાલી હતી. હાથોના મજબૂત સ્નાયુઓ સાથે મજબૂત સ્નાયુબદ્ધ શરીર સૌષ્ઠવ જોઈ નવસારીના નાગરિકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, પાલિકાના પ્રમુખ કાંતિલાલ પટેલ તેમજ પાલિકાના સભ્યો અને અધિકારીઓ હાજર રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. 2019ના બોડી બિલ્ડિંગ સ્પર્ધાના રનર્સઅપ તરીકે સુલતાન એમ કાયત, જ્યારે મિસ્ટર નવસારીનો ખિતાબ એલઆઈ જીમના ક્રિશ સરૈયાના સિરે રહ્યો હતો. શરીર સૌષ્ઠવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ક્રિસ મિસ્ટર નવસારી બનતા તેમને ટ્રોફી આપી અભિવાદન થયું હતું. બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં નવસારી
શહેરની જે શારીરિક રીતે હિડન ટેલેન્ટ છે એને ડેવલપ કરવાનું કામ નવસારી નગરપાલિકાએ કર્યું છે. એના સાંસ્કૃતિક ચેરમેનથી લઈને તમામ ચેરમેનશ્રીઓને અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને નેતૃત્વને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની મારી શુભેચ્છા આપું છું. એક જમાનો એવો હતો કે નવસારીમાં અને રંગવિહારમાં, લુન્સુકુઈમાં અને અહીંયા મિસ્ટર ગુજરાતની અને મિસ્ટર ઇન્ડિયાની કોમ્પિટિશન પણ થયેલી હતી. અને એની યાદ આજે ઘણા વર્ષો પછી જ્યારે આ નવસારી નગરપાલિકાએ અપાવી છે ત્યારે એનો મને ખૂબ આનંદ છે. નવસારી નગરપાલિકા જિલ્લાના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા સમયાંતરે વિવિધ યોજના યોજતી રહે છે. એ અંતર્ગત આજે નવસારી ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશન, નવસારી નગરપાલિકા અને વિવિધ દાતાઓ દ્વારા આયોજિત આજની જિલ્લા કક્ષાની સ્પર્ધા બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં લગભગ 60 જેટલા નવસારી જિલ્લાના વાંસદા, બિલીમોરા, વિજલપુર, જલાલપુર આજુબાજુના ગામના સ્પર્ધકો ભાગ લીધો હતો. આ યોજના સફળ બનાવવાવાળો જેમનો સંચાલકોનો ખૂબ સારો ફાળો રહ્યો છે. ચેરમેનશ્રી, પ્રમુખશ્રી પિયુષભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીએ અમને સહકાર ખૂબ આપ્યો છે. 55 થી 85 કિલો ગ્રુપના 8 ગ્રુપના 60 જેટલા સ્પર્ધકો ભાગ લીધો આજની ટુર્નામેન્ટમાં. નવસારી નગરપાલિકા અને નવસારી ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. તેમાં શહેરના રમતવીરોને પ્રોત્સાહન મળે એ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દર 3 મહિને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં 7 જેટલા પાર્ટિસિપેટોએ ભાગ લીધો છે અને ફર્સ્ટ રનરઅપને 11,000નું ઇનામ. નવસારી નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યો અને શહેર કોંગ્રેસના નેતાઓએ પાલિકાની સામાન્ય સભામાં રજૂ થનારા બાંધકામ કમિટીના કામોને રદ કરવાની માંગણી કરી છે. સાથે સાથે વિપક્ષના સભ્યોએ આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા. નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના રસ્તા બનવામાં 57 કામો રજૂ થનાર છે. આ કામો અંદાજે 3.5 કરોડના કામો છે, જેમાં શહેરના 11 વોર્ડના રસ્તાઓ બનશે. નવસારી નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ આ કામને લઈને વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના સભ્યો અને વિપક્ષના નેતાઓએ આ કામને રદ કરવાની માંગણી કલેક્ટર સમક્ષ કરી છે. શહેરમાં જે રસ્તાઓ બનનાર છે તેનું માપમાં ગોલમાલ હોવાનું જણાવ્યું હતું. જે રસ્તાઓ સારા છે તેને પણ આ કામમાં સામેલ કરાયા છે. રસ્તાના માપમાં વિસંગતતા જોવા મળી હોવાનું કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું. સામાન્ય સભામાં રજૂ થનાર કામોનો અંદાજ ખોટો બનાવાયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સામાન્ય સભામાં તેમને ચર્ચા માટે બોલવા દેવામાં આવતા નથી અને જો કામોનો વિરોધ કરવામાં આવે તો રાષ્ટ્રગીતનું ગાન શરૂ કરી સભાને આટોપી લેવામાં આવે છે. પાલિકામાં આ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આજરોજ કલેક્ટરશ્રીને અમે સુધરાઈ સભ્યો અને શહેર અને જિલ્લાના આગેવાનો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્ર એને માટે આપ્યું છે કે આવતીકાલે શહેરની અંદર સામાન્ય સભા છે નગરપાલિકાની. એની અંદર 19 જેટલા કામો પવ સમિતિના જે લેવામાં આવ્યા છે એમાંથી મોટાભાગના કામોની અંદર રસ્તાના જે કામો છે એની અંદર જે રસ્તા છે એ સારા જ રસ્તા છે, તે છતાં એ રસ્તાની રીકાર્પેટિંગનું કામો મૂકવામાં આવ્યા. એ કામો મૂક્યા ત્યારબાદ સૌથી મોટો સવાલ એ છે કે એક જ રસ્તાની અંદર રીકાર્પેટિંગના જ કામો છે તો 200 થી 250 મીટરનો એક રોડનું 8 લાખનું કામ છે અને ત્યાર પછી બીજા જે 300 મીટરનું જે કામ છે એ 39 લાખનું છે અને ત્યાર પછી 600 મીટરના રોડનું કામ 36 લાખનું છે. તો આની અંદરથી આ એજન્ડા જોતાં જ એવું માલુમ પડે છે કે આની અંદર ભારોભાર ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર માટે અને કોન્ટ્રાક્ટરોને માટે આ કામો લેવામાં આવ્યા એવું ચોક્કસપણે હું કહું છું. હાલમાં જે શહેરમાં 3.5 કરોડના રસ્તાના વર્ક ઓર્ડર અપાઈ ગયો છે એ વર્ક ઓર્ડર આપેલા રસ્તાના કામો પણ હજુ પડતર છે. બધા કોન્ટ્રાક્ટરો ત્રાહિમાન છે, એ લોકો એ રસ્તાના કામો પૂરા કરતા નથી અને આ નવા બીજા 3.5 કરોડના કામો જે રીતે મૂકવામાં આવ્યા છે અને જે રીત એમાં નીતિ રીતિ અપનાવાય છે. ખાસ તો અમે સ્તર તપાસ કરી, જાત તપાસ કરી અને માપીને જોયા તો દરેકના અંદાજોમાં પણ બહુ મોટી વિસંગતતા હોય. હવે એના 200 મીટરનો રસ્તો હોય, બીજો 210 મીટરનો રસ્તો હોય તો 9 લાખનું કામ હોય તો 10 લાખ મુકાય. પણ લગભગ સરખા માપના રસ્તાનું એકનું 9 લાખ, એકનું 36 લાખ, એકનું 18 લાખ કંઈ સમજમાં નથી આવતી અને આ સ્પષ્ટપણે એક ભ્રષ્ટ વહીવટનો નમૂનો અહીંયા એજન્ડા પર જ દેખાય છે. તો એ કામોમાં માટે તપાસ માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે.
ઉજ્જૈન આશ્રમના નિવાસી જય ગુરુદેવની પધરામણી નવસારીમાં થઈ હતી. શ્રદ્ધાળુઓએ તેમનું ઉષ્માભેર અભિવાદન કરી તેમના આશીષ મેળવ્યા હતા. નવસારીમાં ઉજ્જૈન સ્થિત જય ગુરુદેવના ગાદીપતિ ઉમાકાંત તિવારીજી મહારાજની પધરામણી થઈ હતી. નવસારી જમાલપોર ખાતે તેમની પધરામણી થઈ હતી. નવસારીના તેમના અનુયાયીઓ તેમને આવકારવા માટે થનગનાટ જોવા મળ્યો હતો. મહારાજનો કાફલો નવસારી આવી પહોંચ્યો હતો અને તેમના આશીષ મેળવવા તેમના અનુયાયીઓ હરખઘેલા થયા હતા. ઉષ્માભેર આવકારી તમામ શ્રદ્ધાળુઓએ તેમના આશીષ લીધા હતા. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની નેમ સાથે નીકળેલા ગુરુદેવનો કાફલો સુરત જવા રવાના થયો હતો. गुजरात के सभी लोगों से ये कहना है कि सब लोग शाकाहारी, सदाचारी और नशा मुक्त रहें. ये मनुष्य शरीर भगवान के भजन के लिए मिला है. थोड़ी देर अपने तौर तरीके से ही सही लेकिन मालिक को याद ज़रूर करें. अपने बच्चों को भी करावें, औरतों को भी करावें और अगर इबादत भजन पूजन करने लगेंगी, धार्मिक बन जाएंगी, तो जो भी बच्चे उनसे पैदा होंगे नेक होंगे, अच्छे होंगे, समाज सेवी, देशभक्त होंगे, देश समाज और उनके परिवार का नाम ऊंचा करेंगे. सभी लोगों से मेरी ये प्रार्थना है कि देशभक्ति लाएं, हड़ताल तोड़फोड़ आंदोलन धरना घेराव से दूर रहें, नियम और कानून का सब लोग पालन करें और यानी अधिकारी कर्मचारी को अच्छे कार्य में सहयोग करें, बूढ़े बुजुर्गों की इज्जत सम्मान करें, बच्चे माता पिता की सेवा करें, उन्माद में कभी भी मत आवें. ગુરુજી આવેલા ઉજ્જૈનથી એ પહોંચેલા સંત છે, એમનું દર્શન તે બહુ લાભ મળે, બધાને જ મળે. અમે સત્સંગી છે, અમને જ નહીં, તમારા જેવાને બધાને મળે. અહીંયા આવેલા ટીગરામાં આવેલા બધાને દર્શન આપેલું, એમને દયા કરી, ટપલી મારી, એમને આશીર્વાદ આપ્યું. એમના આશીર્વાદ તો ક્યારેય ખાલી નહીં જાય. એમના આશીર્વાદ જેને મળે ને એ રસ્તાથી જતા હોય એ બી એમની નજરમાં આવી જાય ને એના પર બી દયા થઈ જાય. અને આવા સંત મહાત્માના ચરણોમાં જે જાય ને એનું ભાગ્ય બહુ ઉજ્જવલ થઈ જાય. અને આવા સંતની પાસે આજના જમાનામાં જવું બહુ જ જરૂરી છે. આજે કલિયુગ તો બહુ જ ખરાબ વાતાવરણ છે. અને આવા સંતની પાસે જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય ને આપણું જીવનમાં કંઈક મળે. અને જીવન મળેલું છે એ જીવન આપણે ખાલી ગાડી બંગલા વેસ કરવા માટે નથી મળેલું. આ જીવન તો આપણે મુક્તિ માટે મળેલું છે. મનુષ્ય જીવન એ જીવન એવું છે કે એનામાં જ આપણે મુક્તિ મળે. આ બધા જાનવર ફરતા છે એને નહીં મળે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 108 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નવસારીની ગાડા કોલેજમાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના સહયોગથી યોજાયેલી ચેસ સ્પર્ધામાં નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, બિલીમોરા, નવસારીના સ્પર્ધકો મળી કુલ 108 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકો સામેવાળાને માત આપવા માટે શતરંજની ચાલ રમતા નજરે પડ્યા હતા. આ સ્પર્ધામાં નવસારીના મમતા મંદિરના મૂકબધિર સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 5 વર્ષથી લઈ 25 વર્ષની વયના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 2 સ્પર્ધકો રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લેશે. ચેસ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રમાણપત્ર પણ એનાયત થયા હતા. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આયોજિત નવસારી જિલ્લાની અલગ અલગ કેટેગરીઝની સ્પર્ધાઓ યોજાઈ હતી એસબી ગાડા કોલેજમાં, જેમણે એસબી ગાડા કોલેજ અમને મિસ્ટર મેહુલભાઈએ પૂરો સહયોગ આપતા એક ફ્રીમાં વેન્યુ આપીને એક સારી સહાય કરી છે. એમાંથી બધા જ પાર્ટિસિપન્ટ્સોને સર્ટિફિકેટ્સ અને ટોપ 5ને ટ્રોફી મળશે. એમાંથી 2 છોકરાઓ સ્ટેટને રિપ્રેઝન્ટ કરશે બંને કેટેગરીમાં. ગર્લ્સોને મોટિવેશન્સ માટે અમે જેટલી બી છોકરીઓને છે એન્ટ્રી ફી અમે ફ્રી રાખી હતી, જેથી વધુમાં વધુ ગર્લ્સ રમી શકે. અમારી પાસે આજે બહેરા મૂંગા જે બોલી નથી શકતા, સાંભળી પણ નથી શકતા એવા પણ છોકરા એવા જે ચેસ રમે છે. એક ચેસને ડેવલપ કરવા માટે આ સૌથી બેસ્ટમાં બેસ્ટ અમારી પાસે મોકો હતો. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લા ચેસ એસોસિએશન તરફથી તિશુર પટેલના નેતૃત્વમાં ગાડા કોલેજના વેન્યુ હેઠળ આજે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ અને આ ચેસ ટુર્નામેન્ટ જે પ્રથમ ફર્સ્ટ અને સેકન્ડ નંબર જે આવશે
તે સ્ટેટ લેવલ પર રમવા જશે અને એના ત્યાંથી જીતીને એ લોકો નેશનલ સુધી રમવા જશે. આ ધ્યેય એટલા માટે છે કે ગાડા કોલેજે આ ટોટલી સહયોગ આપ્યો છે ચેસ એસોસિએશનને. એનું કારણ છે કે નવસારીમાં ચેસના ખેલાડી ઘણા ઓછા છે. તેને મોટિવેશન કરવા માટે એક એ લોકોને પ્લેટફોર્મ મળે અને નવસારીમાંથી એ લોકો સ્ટેટ લેવલથી નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ સુધી જાય તે હેતુથી આજે ચેસ ટુર્નામેન્ટને આજે અમે ખૂબ સહયોગ આપ્યો છે. બુદ્ધિસ્ટ કુંફુ ફેડરેશન ઓફ ઇન્ડિયા તથા બુદ્ધિસ્ટ કુંફુ એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનો બીજો માર્શલ આર્ટ કરાટેનો કેમ્પ યોજાયો હતો. માર્શલ આર્ટથી યુવાનોમાં શારીરિક, માનસિક તથા સામાજિક બુરાઈઓ સામે લડવાની નૈતિક હિંમત આવે તેમજ તેમનામાં આત્મવિશ્વાસનો વધારો થાય એવા ઉદ્દેશ્ય સાથે નવસારીના હાંસાપોર ખાતે આવેલ સ્વામિનારાયણ સ્કૂલના પટાંગણમાં કરાટેનો કેમ્પ યોજાયો હતો. બુદ્ધિસ્ટ કુંફુ ફેડરેશન ઓફ ઇન્ડિયા તથા બુદ્ધિસ્ટ કુંફુ એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં દક્ષિણ ગુજરાતમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં તેમને બોક્સિંગ, સેલ્ફ ડિફેન્સ, જિમ્નાસ્ટિક, ટુર્નામેન્ટ ફાઇટ જેવા માર્શલ આર્ટના અનેક દાવો શીખવવામાં આવ્યા હતા. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગણદેવા ગામમાં 11 આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મને કરેલો અંગીકાર. ગામમાં ખ્રિસ્તી ધર્મના લોકોના પ્રવેશ ઉપર લગાવેલો પ્રતિબંધ. વિજલપોર નગરપાલિકાનું 2019-20નું 96 કરોડનું વિકાસલક્ષી બજેટ થયેલું મંજૂર. અસંતુષ્ટ જૂથે શાસકોની નીતિઓમાં પુરાવેલો સૂર. વેડછા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુદ્ધ થયેલી છેડતીની ફરિયાદ. ભ્રષ્ટાચારના આરોપો સાથે ગ્રામજનોએ આપેલું આવેદનપત્ર. નવસારીમાં યોજાયેલી 11મી બોડી બિલ્ડિંગ સ્પર્ધા. ટ્રોફી એનાયત કરી યુવાનોને પ્રોત્સાહિત કરાયા. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.